વધુ એક સમાચાર સુરતથી નર્સિંગ કર્મચારીઓના વિવિધ માંગણી મુદ્દે વિરોધ પ્રદર્શન શહેરના 500 નર્સિંગ કર્મચારીઓનો વિરોધ સ્મીમેર સહિત આરોગ્ય કેન્દ્રોના કર્મચારીઓનો વિરોધ મ્યુનિસિપલ કમિશનર અને કોલેજના ડીનને આવેદનપત્ર અપાશે તાત્કાલિક સ્ટાફ નર્સિંગ એલાઉન્સ સહિતની માંગણી છે। अंदर महानगरपालिका संचालित स्वीमेर हॉस्पिटल जे अलग अलग बीजी हॉस्पिटलों जो नर्सिंग स्टाफ है तेमना द्वारा जे विरोध प्रदर्शन करवामां आवी रह्युं छे। सीधा दृश्यों जे रीते जोई शकाय छे ते प्रमाणे जे रीते स्वीमेर हॉस्पिटलनी अंदर जे रीते मोटी संख्यानी अंदर 500 थी वधु नर्सिंग स्टाफ है पोतानी अलग अलग विविध मांगणीओने लईने जे विरोध प्रदर्शन करी रह्या छे। स्वीमेर हॉस्पिटलनी अंदर मोटी संख्यामां नर्सिंग स्टाफ जे छे ते अलग अलग जे बेनरो लई यूनिफॉर्म वॉशिंग एलाउंस सेंट्रल गवर्नमेंटना प्रमाणे जे यूनिफॉर्मना जे अलग अलग जे नर्सिंग एलाउंस नर्सिंग स्टाफनी भरती माटे अलग अलग जे विविध मांगणीओ लईने जे रीते वहेली सवारथी स्वीमेर हॉस्पिટલની અંદર વિરોધ કરી રહ્યા છે। તો આપણી નર્સિંગ સ્ટાફ છે તેમની સાથે વાત કરીશું। શું આપની માંગણીઓ શું વિરોધ? નર્સિંગ સ્ટાફની ભરતી માટે નર્સ એમાં એવું છે સિવિલ હોસ્પિટલમાં 1100 બેડ છે, અમારે બી સેમ અહીંયા 1100 બેડ છે, પણ ત્યાં 700 સ્ટાફ છે અને અમારે 300 સ્ટાફની ઓછા છે, પ્લસ 400 સ્ટાફની ખૂટ છે। અમારે અહીંયા 40 થી 50 પેશન્ટમાં એક નર્સિંગ સ્ટાફ કામ કરે છે, પ્લસ 8 થી 12 બેડમાં આઈસીયુમાં એક જ સ્ટાફ કામ કરે છે, બરાબર। અને ઘણીવાર તો એવા સંજોગો ઊભો થાય છે કે બે વોર્ડ વચ્ચે અમે એક સ્ટાફ કરી છે, એના કારણે પેશન્ટને સારવાર મળી રહે, બસ એ જ અમારી માંગણી છે। શું કહેશો, કઈ રીતની વિવિધ માંગણીઓ, કઈ રીતનો વિરોધ? એવું છે ને કે સમગ્ર ભારત દેશમાં નર્સિંગ એલાઉન્સ આપવામાં આવે છે, પરંતુ સુરત મહાનગરપાલિકાની આ હોસ્પિટલ અને કોઈપણ આરોગ્ય કેન્દ્રમાં નર્સિંગ એલાઉન્સ આપવામાં આવતું નથી, તો એ આપવું જરૂરી છે અમને। શું કહેશો આપ, કઈ રીતે વિરોધ? સ્મીમેર હોસ્પિટલમાં 1100 બેડની હોસ્પિટલ છે, પણ એની સામે સ્ટાફ બહુ ઓછા છે, એટલે અમારી માંગે છે કે સ્ટાફની ભરતી કરો। સ્ટાફને બે વોર્ડ વચ્ચે એક સ્ટાફ પણ રાખવામાં આવે છે, એટલે સ્ટાફની ભરતી કરો। બીજે બધે નર્સિંગ એલાઉન્સ આપવામાં આવે છે, પણ અમને સ્મીમેર હોસ્પિટલ ખાતે નર્સિંગ એલાઉન્સ આપવામાં આવતું નથી, તો અમારી માંગ છે કે અમને નર્સિંગ એલાઉન્સ અને સ્ટાફની ભરતી ચોક્કસ કરો। જે રીતે જોઈ શકાય છે મોટી સંખ્યાની અંદર વિવિધ જે નર્સિંગ સ્ટાફ છે તે વિરોધ કરી રહ્યા છે। જે આગેવાન છે તેમની સાથે વાત કરીશું। કઈ રીતનું આપની વિવિધ માંગણીઓ આવનારા દિવસોની અંદર જો માંગણીઓ સંતોષાશે નહીં તો કઈ રીતના આગળ ઉગ્ર વિરોધ? આજે તારીખ 4 જાન્યુઆરી 2024 ગુરુવારના રોજ ધન્વંતરી દેવ તેમજ ભગવાન શ્રી રામ અને હનુમાન ચાલીસાના પાઠ કરી અને સંકટ મોચન હનુમાનજી જે સંકટના સમયે હંમેશા હિંમત આપતા હોય છે, અમે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરીને આજ રોજ તારીખ 4/1/2024ના રોજ સ્મીમેર હોસ્પિટલ ખાતેથી સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ તેમજ મસ્કતી હોસ્પિટલ અને સુરત મહાનગરપાલિકાના અન્ય તમામ શહેરી આરોગ્યના કર્મચારીઓ 400 કરતાં વધારે કર્મચારીઓ અમે આજરોજ અત્રે સ્મીમેર હોસ્પિટલ ધન્વંતરી દેવના પ્રાંગણમાં એકત્રિત થયા છીએ અને ટૂંક સમયમાં અમારી માંગણી રજૂ કરવા માટે ડીનશ્રી મારફત સુરત મ્યુનિસિપલ કમિશનરને અમે અહીંયાથી રેલી સ્વરૂપે કોલેજમાંથી કોલેજ સુધી ડીન સુધી જઈને જોઈ શકાય છે કે મ્યુનિસિપલ કમિશનર અને ડીનને જે રજૂઆત કરવામાં આવશે આવેદન આપી, અને જો આવનારા દિવસોની અંદર જો માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર જે વિરોધ છે નર્સિંગ સ્ટાફ દ્વારા અલગ અલગ રીતે જે વિરોધ કરી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે મહત્વનું રહ્યું હવે મહાનગરપાલિકા દ્વારા આમની જે માંગણીઓને લઈને કઈ રીતના આવનારા દિવસોની અંદર નિર્ણય લેવામાં આવશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ સુથાર, TV9 સુરત।